જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગામની વચ્ચોવચ બનેલી રામસિંહજીની વિશાળ હવેલી દૂર દૂર સુધી તેની શાન અને વર્તી ઓળખતાતી હતી. એક સમય તેઓ પોતાના ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા. ત્યાં તેનો ભરોસાપાત્ર મજૂર રામુ આકરા તડકામાં પરસેવો પાડીને મહેનત કરી રહ્યો હતો. રામસિંહજીએ કડક અવાજે કહ્યું, રામુ, આ વખતે પાકમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. રામુએ માથું નમાવીને જવાબ આપ્યો, જી સાહેબ, જ્યાં સુધી શરીરમાં જીવ છે મહેનતમાં કોઈ કચાશ નહીં આવવા દઉં. સામે રામુ પોતાના નાના ઘરે પાછો ફર્યો તો તેની દીકરી રાધિકાના દરવાજે તેની રાહ જોઈ રહી હતી. તેને પાણી આપતા પૂછ્યું, પિતાજી, આજે બહુ મોડું થઈ ગયું? રામુ હસુને બોલ્યો, હા બેટા, મને કાલે તો એનાથી વધુ કામ રહેશે. સાહેબનો દીકરો અર્જુન કેટલા વર્ષો પછી શહેરથી ભણતર પૂરું કરીને ગામે પાછો આવી રહ્યો છે. હવેલીમાં તેમનું સ્વાગતની મોટી તૈયારીઓ ચાલી રહી છે. રાધિકાએ હસીને કહ્યું, તો પછી તમે જલ્દી જમીને આરામ કરી લો. રામુએ દીકરાના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને જમવા બેસી ગયો. બીજા દિવસે સવાર થતાં જ રામુ ફરી કામ પર નીકળી ગયો. ત્યાં પહોંચ્યો તો રામસિંહજીની હવેલી ખુશીનો માહોલ હતો. આખું આંગણું રંગબેરંગી રોશની અને શણગારથી સજાવતું હતું. રામસિંહજી ઊંચા અવાજે બોલ્યા, ધ્યાન રહે, મારા દીકરાના સ્વાગતમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. કેટલાય વર્ષો પછી અર્જુન ઘરે પાછો ફરી રહ્યો છે. એટલામાં તેમની પત્ની સાવિત્રીજી બહાર આવ્યા. તેના ચહેરા ઉપર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજે તો એવું લાગે છે જાણે ઘરમાં ફરી રોનક પાછી આવી ગઈ હોય. રામસિંહજી પણ હસીને પડ્યા, હા ભાગ્યવાન, હવે હવેલી ફરી પહેલા જેવી થઈ જશે. થોડી વાર પછી હવેલી બહાર એક મોટી ગાડી આવીને ઊભી રહી ગઈ. સફેદ કુર્તા પાયજાલ પહેરેલો અર્જુન બહાર નીકળ્યો. સાવિત્રીજી દોડીને તેની પાસે પહોંચ્યા અને તેને ભેટી પડ્યા. બેટા, કેટલાય વર્ષો પછી આજે તને મારી આંખે સામે જોઈ રહી છું. અર્જુને નમીને પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. હા પિતાજી, તમારા આશીર્વાદને કારણે હું આજે પાછો ફરી ચૂક્યો છું. રામસિંહજીએ પણ દીકરાને ભેટી લીધો. હવે તું આવી ગયો છે ને બેટા, એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. પછી તેમણે હાકલ કરી, રામુ, ઠંડા શરબત લઈ આવ. રામુ તરત જ ટ્રે લઈને પહોંચ્યો. લ્યો નાના માલિક. અર્જુને હસીને ગ્લાસ લીધો. ધન્યવાદ. રામુએ માથું નમાવ્યું અને પાછો જતો રહ્યો. બીજી સવારે ગામમાં પહેલા જેવી સૂરજ તો ઉગ્યો, પરંતુ હવેલીનો માહોલ પહેલા કરતા સાવ અલગ હતો. અર્જુનના પાછા આવવાની ખુશી દરેકના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ અર્જુન પણ પરસાળ ઊભો પોતાના ગામને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. વર્ષો સુધી શહેરમાં રહ્યા પછી આજે તેને પોતાની માટીની મહેક અલગ જ શકૂન આપી રહી હતી. નાસ્તા પછી રામુ સિંહજીના દીકરાને કહ્યું, ચાલ અર્જુન, આજે તને આપણી જમીનો બતાવું. હવે તે આ બધું તારે જ સંભાળવાનું છે. અર્જુન હસતા હસતા બોલ્યો, જે પિતાજી, હું પણ એ જ ઈચ્છું છું કે પોતાના ગામ અને અહીંના લોકોના નજીકને સમજું. બંને ગાડીમાં બેસીને ખેતરો તરફ નીકળી પડ્યા. રસ્તા પરમાં રામસિંહજી પોતાના ખેતરો અને વાડીઓ વિશે જણાવતા રહ્યા. તેમને ચહેરા ઉપર પોતાના સામ્રાજ્યનો ગર્વ દેખાતો હતો. અને થોડી વાર પછી ગાડી ખેતરની પાસે આવીને ઊભી રહી. રામસિંહજીએ ચારે તરફ નજર ફેરવી. બેટા, જ્યાં સુધી તારી નજરમાં જાય છે ત્યાં બધી જમીન આપણા પૂર્વજોની મહેનતનું પરિણામ છે. આખા ગામમાં આપણી પરવાનગી વગર કોઈ મોટો નિર્ણય નથી લેવાતો. અર્જુનને પોતાના પિતાની આંખોમાં અહંકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે શાંત સ્વરે કહ્યું, પિતાજી, જમીન અને દોલત પોતાની જગ્યાએ છે, પરંતુ આ ખેતરનો લીલાછમ રાખનાર મજૂરની મહેનત એટલી જ જરૂરી છે. જો આ લોકો ન હોય તો આટલી મોટી ખેતી સંભાળવી આસાન નહીં હોય. રામસિંહજીએ થોડું હસ્યા. તારી સોચ સારી છે બેટા, પણ આ દુનિયામાં ફક્ત લાગણીઓથી નથી ચાલતી. વોટ અને અધિકાર પણ જરૂરી હોય છે. અર્જુને બહેસ કરવાનું યોગ્ય ન માન્યું અને ચૂપ થઈ ગયો. થોડી વાર પછી રામસિંહજી બોલ્યા, તું આરામથી ગામમાં ફર, હું હવેલીએ પાછો જાઉં છું. સાંજ સુધીમાં પાછો આવી જજે. જે પિતાજી. રામસિંહજીના ગયા પછી અર્જુન ખેતરના સેટા ઉપર એકલો ટહેવા લાગ્યો. ચાલતા ચાલતા તેને અચાનક તરસ લાગી. ત્યારે તેની નજર થોડે દૂર બનેલી કૂવા ઉપર પડી. તે ત્યાં પહોંચ્યો તો કૂવો પણ એક છોકરી ઘડો ભરી રહી હતી. તે છોકરી બીજું કોઈ નહીં પણ તેમના એક મજૂર રામુની દીકરી રાધિકા હતી. અર્જુન થોડીક ક્ષણ માટે તેને જોતો રહી ગયો. પછી હસીને બોલ્યો,
સાંભળો, શું મને થોડું પાણી મળી શકશે? રાધિકાએ ફરીને જોયું તો સામે નાના માલિક જોઈને તેને ગભરાઈને કહ્યું. તેણે કંઈ બોલ્યા વગર ઘડામાંથી એક તળસી ભરીને અર્જુન તરફ લંબાવી. અર્જુને પાણી પીધું અને હસીને કહ્યું, ખૂબ ખૂબ ધન્યવાદ. રાધિકા માથું નમાવીને ત્યાંથી જવા લાગી તો અર્જુને તેનું રોકતા કહ્યું, એક મિનિટ, તારું નામ શું છે? રાધિકા અટકી ગઈ અને ધીમેથી બોલી, રાધિકા, ખૂબ સુંદર નામ છે. અર્જુને તો રાધિકા તો થોડું મલકાઈ અને ગળો ઊંચકીને ચાલી ગઈ. પરંતુ અર્જુનની નજર ક્યાં સુધી એ જ દિશામાં ટકેલી રહી હતી. તેને સમજ નહોતી પડી કે આખરે આ સાધારણ છોકરી એવી કઈ વાત છે જેણે પહેલી જ મુસ્કાનમાં તેને દિલનો સ્પર્શ લીધો. સાંજે અર્જુન પાછો હવેલીમાં પહોંચ્યો. સાવિત્રીજીએ પ્રેમથી પૂછ્યું, બેટા, કેવું લાગ્યું આપણું ગામ? અર્જુન મુસ્કાયો, હા, શહેરમાં બધું જ છે પણ પોતાના ગામ જેવો અનુભવ ક્યાંય નથી. અહીંના લોકો ખૂબ સચ્ચા અને ચોખ્ખા દિલના છે. સાવિત્રીજી દીકરાની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. ત્યારે જ હવેલી બહાર એક મોટી ગાડી આવીને ઊભી રહી. નોકરો આવીને સમાચાર આપ્યા કે મહેશજી આવ્યા છે. આ સાંભળીને રામસિંહજી તરત જ બહાર આવ્યા. અરે મહેશજી, આવો આવો, ઘણા દિવસે દર્શન થયા. બંને એકબીજાનું ઉષ્માભેર સ્વાગત કર્યું. બેઠક ખંડમાં બેસતા જ મહેશજી બોલ્યા, વિચાર્યું છે કે અર્જુન પાછો આવી ગયો છે. મુલાકાત તો કરી લઉં, બસ એ જ જરૂરી વાત કરવી હતી. આપણે વર્ષો પહેલા બાળકને સગાઈ સંબંધો જેવી વાત નક્કી કરી હતી. હવે લાગે છે કે તમે આગળ વધારી જોઈએ. રામસિંહજીએ ખુરશીથી હા પાડી. પણ હું એ જ વિચારી રહ્યો હતો કે અર્જુન હવે પોતાની જવાબદારીઓ સંભાળવા લાયક થઈ ગયો છે. થોડી જ વાતચીત પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ અર્જુનના ચહેરાની મુસ્કાન હવે ગાયબ થઈ ચૂકી હતી. તેના મનમાં વારંવાર એક જ ચહેરો ઘૂમી રહ્યો હતો અને તે હતો રાધિકાનો. બીજી તરફ પોતાના નાના ઘરમાં બેઠેલી રાધિકા પણ વારંવાર એ જ મુલાકાતની યાદ કરી રહી હતી. તેણે પહેલી વાર અહેસાસ થયો કે નાના માલિકની વાતોનો અહંકાર નહીં, આપણો ભાવ હતો. પણ બીજી ક્ષણે તેણે પોતાને સમજાવી, ના રાધિકા, આ રસ્તો તારા માટે નથી. એક મજૂરની દીકરી અને ચૌધરીના દીકરા વચ્ચે ફક્ત અંતર જ અંતર છે. ન તો જાણતી હતી કે નસીબે તેની જિંદગી માટે કંઈક અલગ જ લખી રાખ્યું હતું. એ દિવસ પછી અર્જુન મન ન જાણે કેમ વારંવાર ખેતરોને કૂવા તરફ ખેંચાતું હતું. ખુદ તેને સમજતી ન હતી અને આખરે આવું કેમ થઈ રહ્યું છે. ગામ આવ્યાને હજુ થોડા દિવસો થયા હતા, પણ આ માટી કરતાં વધુ તે કોઈકની સાદગી પોતાની તરફ ખેંચી રહી હતી. બીજી તરફ રાધિકા પણ ઘણીવાર પોતાને સમજાવતી કે તેણે નાના માલિક વિશે ન વિચારવું જોઈએ. પરંતુ અર્જુનને વિનમ્રતા અને સન્માનની ભરેલી વાતો વારંવાર તેના મનમાં ગુંજવા લાગી. દોસ્તો, બીજે સવારે રામુ હંમેશાની જેમ આ કામ ઉપર નીકળી ગયો. રાધિકા ઘરનું કામ બતાવીને પાણી ભરવા કૂવા તરફ ગઈ. એ જ સમયે અર્જુન પણ તે ખેતરોની મુલાકાત લેવાને બહાને ત્યાં પહોંચી ગયો. રાધિકાએ જેવી તેને જોયો તે થોડી ગભરાઈ ગઈ અને જલ્દીથી પાણીનો મટકો ભરીને જવા લાગી. તો અર્જુને હસતા હસતા કહ્યું, રાધિકા, શું કહું, તને એક વાત પૂછી શકું? જી કહો નાના માલિક. રાધિકા, હું તારાથી પ્રેમ કરવા લાગ્યો છું. હું તને મારી જીવન સંબંધી બનાવવા માંગુ છું. નાના માલિક, આ તમે શું બોલી રહ્યા છો? આવું ક્યારેય શક્ય નહીં થઈ શકતું. કેમ? કારણ કે તમે ચૌધરી સાહેબના દીકરા છો અને હું એક મજૂરની દીકરી. તમારી દુનિયા અલગ છે અને મારી પણ અલગ છે. એટલા માટે આપણા બંનેને જમીન આસમાનનો તફાવત છે. અર્જુને મક્કમતાથી કહ્યું, જો રાધિકા, મારા માટે તારી ઓળખ ફક્ત એટલી જ છે કે તું એક સારી ઇન્સાફી છે. બાકી ઊંચ નીચ અમારી ગરીબી કારણ માટે કોઈ માયને નથી રાખતી. રાધિકાની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેણે ધીમેથી કહ્યું, નાના માલિક, જો મોટો માલિક આ વાતની ખબર પડી ગઈ તો સૌથી મોટી મારા પિતાજી ઉપર મુસીબત આવશે. હું મારી ખુશી માટે તમને તકલીફમાં નથી નાખી શકતી. ત્યારે અર્જુને ભરોસા આપતા કહ્યું, હું વચન આપું છું રાધિકા કે તારા પિતાજીનું માથું ક્યારેય ઝૂકવા નહીં દઉં. સૌથી પહેલાં હું મારા પિતાજી સાથે વાત કરીશ અને જો તેમને મનાવવામાં આખી જિંદગી પર લાગી જાય તો પણ હું પાછળ પડી નહીં. રાધિકાએ ધીમેથી કહ્યું, મને તમારા ઉપર ભરોસો છે નાના માલિક, પણ ચૌધરી સાહેબના ગુસ્સા ઉપર નહીં. અર્જુને મલકાઈને કહ્યું, હવે આ જવાબદારી મારી છે. તો કોઈ વાતની ચિંતા ન કર.
રાધિકા કંઈ ન બોલે ને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. બીજી તરફ અર્જુન જેવો ઘરે પહોંચ્યો તો રામસિંહજી પરસાળ પર બેઠા હતા. તેમણે અર્જુનને પોતાની પાસે બોલાવ્યો. આવ બેટા, બેસ, મારે તારા ભવિષ્ય વિશે વાત કરવી છે. અર્જુન સમજી ગયો કે વાત કંઈક તરફ જવાની છે. તે ચૂપચાપ તેમની પાસે બેસી ગયો. ત્યારે રામસિંહજી બોલ્યા, બેટા, ભાઈજીની દીકરીનું સગપણ આપણે ખૂબ પસંદ છે. હવે હું માંગુ છું કે જલ્દી તમારા લગ્ન તૈયાર શરૂ કરી દેવાય. તે જાણતો હતો કે આજે તે જે કંઈ કહેશે તે પછી જિંદગીમાં પહેલા જેવી નથી રહેવાની. રામસિંહજીએ દીકરાને ખામોશ જોઈ પૂછ્યું, શું વાત છે બેટા? તું કઈ પરેશાન લાગે છે? જો મનમાં કોઈ વાત હોય તો ખુલ્લી કહી દે. અર્જુન સ્વાત્સરે કહ્યું, પિતાજી, હું તમારી દરેક વાતને આદર કરું છું, પરંતુ લગ્ન વિશે મારો નિર્ણય કંઈક અલગ જ છે. રામસિંહજીની ભમરો સંચકાઈ ગઈ. એટલે અર્જુને હિંમત ભેગી કરીને કહ્યું, હું કોઈ બીજી સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળતા જ રામસિંહજીનો ચહેરો કડક થઈ ગયો. કોણ છે છોકરે? થોડીક ક્ષણ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પછી અર્જુને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રામુ કાકાની દીકરી રાધિકા. આટલું સાંભળતા જ રામસિંહના ગુસ્સા પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. અર્જુન, તને અંદાજો પણ છે કે શું બોલી રહ્યો છે? એક મજૂરની દીકરી આ ઘરની વહુ બનશે? આ ક્યારેય નહીં થઈ શકે. અર્જુને શ્વાસ કરતા કહ્યું, પિતાજી, માણસની ઓળખ તેના સંસ્કાર અને ચારિત્ર્યથી થાય છે, નહીં કે તેની દોલતથી. રાધિકા ખૂબ સારી છોકરી છે. તે આગળ કંઈ કહે તે પહેલા રામસિંહજી ગુસ્સામાં ટેબલ ઉપર હાથ પછાડતા કહ્યું, બસ, એક શબ્દ પણ આગળ ન બોલતો. તું કદાચ ભૂલી ગયો છે કે તું ચૌધરી રામસિંહજીનો દીકરો છે. આ પરિવારની એક ઇજ્જત છે, એક પ્રતિષ્ઠા છે. હું તેને કઈ કિંમતે આ દાવ ઉપર ન લગાવી શકું. અર્જુને પહેલીવાર પોતાના પિતાની આંખોમાં આંખ નાખીને કહ્યું, જો ઇજ્જત પર કોઈ સારા ઇન્સાફ આપવાની જતી તો આખી ઇજ્જત શું ફાયદો પિતાજી? આ સાંભળતા જ રામસિંહજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ચૂપ, બિલકુલ ચૂપ. જ્યાં સુધી હું જીવતો છું આ સંબંધ ક્યારેય નહીં થવા દઉં. આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. અર્જુનની માં સાવિત્રીજી આખી વાત સાંભળી લીધી હતી. તેમણે અર્જુનને ખભા ઉપર હાંકતા હાંકતા કહ્યું, બેટા, હું તારું દર્દ સમજી શકું છું, પણ તારા પિતાજી ખૂબ કડક સ્વભાવના છે. તેમણે મનાવવા આસાન નહીં હોય. અર્જુનની આંખો ભીની થઈ ગઈ. માં, હું રાધિકાને સાચો પ્રેમ કરું છું. તે ખૂબ સારી છોકરી છે. સાવિત્રીજી દીકરાની હાથ પકડી લીધો. હું કોશિશ કરી કે તારા પિતાજી આ વાતને સમજે. તું ધીરજ રાખજે. એ રાત્રે રામકિશનજી મોડે સુધી ઊંઘ ન શક્યા. તેને વારંવાર અર્જુનની વાતો યાદ આવી રહી હતી. બીજી તરફ અર્જુન પણ આખી રાત બેચેન હતો. સવાર થતાં તે રાધિકાને મળવા ખેતરો તરફ નીકળી ગયો. રાધિકા તેને જોતા સમજી ગઈ કે કંઈક ઠીક નથી. શું થયું અર્જુન? તમારા ચહેરા ઉપર આટલી ઉદાસી કેમ છે? અર્જુને બધી વાત કહી દીધી તો રાધિકાની આંખો ભરાઈ આવી. મેં પહેલા જ કહ્યું હતું કે મોટા માલિક આ સંબંધ ક્યારેય સ્વીકાર નહીં કરે. અર્જુને મક્કમ સુરે કહ્યું, હું હાર માનનારોમાંથી નથી રાધિકા. ગમે તેટલી મુશ્કેલી આવે હું તારો સાથ નહીં છોડું. રાધિકાએ ધીમેથી કહ્યું, મને તમારી ચિંતા નથી. મને ડર ફક્ત પિતાજી માટે લાગે છે. જો ગામમાં આ વાત ફેલાઈ ગઈ તો સૌથી વધુ તેમને સહન કરવું પડશે. અર્જુને ભરોસો આપ્યો, જ્યાં સુધી હું છું ને, રામુ કાકાને કોઈ તકલીફ નહીં થવા દઉં. રાધિકાએ ભગવાન તરફ જોઈને મને મન પ્રાર્થના કરી કે બધું ઠીક થઈ જાય. પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. ગામના બે લોકો અર્જુન અને રાધિકાને એક સાથે વાતો કરતા જોઈ લીધા. સાંજ સુધીમાં સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. ચોરા પર દરેક વ્યક્તિ આ ચર્ચામાં લાગી હતી. સાંભળ્યું તમે? નાના માલિકન રામુની દીકરી સાથે લગ્ન કરી રહ્યા હતા. જો ચૌધરી સાહેબને આ વાતની ખબર પડશે તો ગામમાં મોટું તોફાન આવશે. થોડી જ વારમાં આ સમાચાર હવેલી સુધી પહોંચી ગયા. એક નોકર ગભરાયેલો રામસિંહજી પાસે પહોંચ્યો. ચૌધરી સાહેબ, ગામના લોકો વાતની વાતો કરી રહ્યા છે. આ સાંભળતા જ રામસિંહજીની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો. તેમણે એક ક્ષણમાં પોતાના માણસોને બોલાવ્યા અને ચાલો અત્યારે જ રામુના ઘરે જઈએ છીએ. આજે આ વાતનો ફેસલો કરી દઈએ. રામસિંહજીના કદમ ઝડપ થઈ ચૂક્યા હતા અને બીજી તરફ રામુને જરાય અંદાજ ન હતો કે આગળ કેટલીક મિનિટોમાં તેમની સાથે શું થવાનું છે. રામુ એ સમય પોતાની ઘરની બહાર તૂટેલી ખાટલાઓ સરખી કરી રહ્યો હતો અને
રાધિકા રસોડામાં સાંજની રસોઈ બનાવવાની તૈયારી કરી રહી હતી. ત્યારે જ અચાનક બહાર એક ગાડી આવી અને રોકવાનો અવાજ આવ્યો. આખો મહોલ્લો ચોંકી ગયો. રાધિકાએ દરવાજામાંથી ઝાંકીને જોયો તો તેનો ચહેરાનો રંગ ઉડી ગયો. સામે રામસેજી પોતાના કેટલાક માણસોની સાથે ઊભા હતા. રામુ પણ ગભરાઈને તરત જ થઈ ગયો અને હાથ જોડીને બોલ્યો, જી સાહેબ આવો. પરંતુ રામસિંહજીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. તેમણે ઊંચા અવાજે કહ્યું, રામુ, તારે દીકરીને મારા દીકરાથી દૂર રાખ. જો બીજી વાર બંનેને નામ એકસાથે સાંભળવા મળ્યું તો યાદ રાખજે, ચૌધરી રામસિંહજીનો ગુસ્સો તારા નાના ઘરનું શકૂન છીનવી લેશે. રામુની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા કહ્યું, ચૌધરી સાહેબ, મને ગરીબની જરૂર છે. અમે ક્યારેય તમારી ઇજ્જત વિરુદ્ધ નથી વિચાર્યું. મારી દીકરીએ કોઈ ખોટું કામ નથી કર્યું. ભગવાન માટે અમારા ઉપર રહમ કરો. ત્યારે રામસિંહજીએ કઠોર સ્વરમાં કહ્યું, તારી દીકરીએ સૌથી મોટો અપરાધ કર્યો છે. તેણે મારા દીકરાને પોતાની વાતોમાં ફસાવી લીધો છે. આ છેલ્લે ચેતવણી છે. બીજી વાર સીધો ફેસલો થશે. આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. રામુ ત્યાં જમીન ઉપર બેસી ગયો. રાધિકા દોડીને પોતાના પિતાની પાસે આવી. તેની આંખોમાંથી સતત આંસુ વહી ચૂક્યા હતા. પિતાજી, મને માફ કરી દો. મારા લીધે તમારે આટલું અપમાન સહન કરવું પડ્યું છે. પણ પિતાજી, આમાં મારી કોઈ ભૂલ નથી. નાના માલિક પોતે મારી પાસે આવ્યા હતા અને રામુએ દીકરાના માથા પર હાથ રાખ્યો. ના બેટા, આમાં તારો કોઈ વાંક નથી. પણ હવે આપણે ખૂબ સંભાળવી ચાલવું પડશે. બીજી તરફ હવેલી પહોંચતા જ રામસિંહજીએ અર્જુનને બોલાવ્યો. તો અર્જુન તેમની સામે આવીને ઊભો રહી ગયો. રામસિંહજીએ કોઈ ભૂમિકા વગર કહ્યું, આજે હું સાફ સાંભળવા માંગુ છું. તને મારો ફેસલો મંજૂર છે કે નહીં? તો અર્જુન શાંત સ્વરે બોલ્યો, પિતાજી, હું તમારો આદર કરું છું, પણ લગ્ન હું રાધિકા સાથે જ કરીશ. રામસિંહજીએ કઠોર અવાજમાં કહ્યું, તો સૌથી સાંભળી લે, કાં તો છોકરીને ભૂલી જા અથવા હવેલી છોડી દે. ત્યારે સાવિત્રીજી વચ્ચે બોલ્યા, જોજી, આખી જિંદગી નારાજગી ન રાખો. બાળકની ખુશી પણ જોઈ લો. પણ રામસિંહજીનો પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા. અર્જુને થોડી ક્ષણો આંખો બંધ કરી અને પછી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને ધીમા સ્વરે બોલ્યો, હું તમને છોડીને જવા નથી માંગતો, પણ જો આ તમારી આખરી ઈચ્છા હોય તો આ હવેલી છોડી રહ્યો છું. આ સાંભળીને સાવિત્રીજીની આંખોમાં આંસુ વહી નીકળ્યા. તેમણે દીકરાને હાથ પકડી લીધો. બેટા, ન જા. અર્જુને ભીની આંખે કહ્યું, માં, તમારા આશીર્વાદ હંમેશા મારી માટે રહે છે. આટલું કહીને એક નાની બેગ ઊંચકી અર્જુન હવેલીની બહાર નીકળી ગયો. તેને નહોતી ખબર કે આગળનો રસ્તો કેટલો કઠિન છે. પણ એક વાત તે નક્કી કરી ચૂક્યો હતો કે લગ્ન તો રાધિકા સાથે જ કરશે. હવે હવેલી છોડ્યા પછી અર્જુન સીધો રામુ કાકાને ઘરે પહોંચ્યો. રાત ખૂબ થઈ ચૂકી હતી. ગામની શેરીઓને સુમસાન હતી. રામુ દરવાજે બેઠા બેઠા ઊંડા વિચારમાં ડૂબેલા હતા. જેવો તેમને અર્જુનને જોયો તરત જ ઊભા થઈ ગયા. નાના માલિક, તમે આ સમય અહીં? અર્જુને શ્વાંત અને મક્કમ અવાજે કહ્યું, આજથી મને નાના માલિક ન કહો. હું મારું ઘર છોડીને આવ્યો છું અને તમારી દીકરી રાધિકાનો હાથ આપવા માંગુ છું. રામુ ગભરાઈ ગયા. બેટા, આ તે શું કરી દીધું? ચૌધરી સાહેબ ખૂબ નારાજ થઈ જશે. અર્જુને મલકાઈને કહ્યું, હવે જે થવાનું હતું તે થઈ ગયું છે. મેં મારો નિર્ણય સમજી વિચારીને લીધો છે. હવે હું આપ બંનેને લઈને શહેરમાં જવા માંગુ છું. ત્યાં જ આપણે નવી શરૂઆત કરીશું. રામુએ આશ્ચર્યથી પૂછ્યું, પણ બેટા, શહેરમાં આપણે ક્યાં રહીશું? આપણી પાસે તો કંઈ નથી. અર્જુને ભરોસો આપ્યો, તમે ચિંતા ન કરો. મેં પહેલી જ રહેવાની વ્યવસ્થા કરી લીધી છે. હવે તમારી જવાબદારી મારી છે. રાધિકા ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેના માટે નાના માલિકે પોતાનું ઘર છોડી દીધું. બીજી સવારે ત્રણેય ગામમાં શહેરમાં માટે નીકળી પડ્યા. લગભગ 4 કલાક પછી તેઓ શહેરમાં પહોંચ્યા. કાકા, હવે આ આપણું નવું ઘર છે. રામુ આંખો ભરાઈ આવી. તે કંઈ બોલી ન શક્યો. થોડા દિવસો પછી રામુની સંભવિત અર્જુન અને રાધિકાના લગ્ન મંદિરમાં થઈ ગયા. અર્જુને ત્યાંથી પોતાની નોકરી જોઈન કરી લીધી. 3 મહિના વીતી ચૂક્યા હતા. અર્જુન પોતાની નોકરી પૂરી ઈમાનદારીથી કરી રહ્યો હતો. રાધિકા પણ કરને પોતાનો પ્રેમ અને
આપણા ભાવથી સમજાવી રહી હતી. પરંતુ બીજી તરફ ગામમાં આવેલી બધું બદલાઈ ચૂક્યું હતું. જ્યાં ક્યારેક ક્યારેક રોનક રહેતી હતી, ત્યાં હવે સન્નાટો છવાઈ રહેતો હતો. અર્જુનની માં સાવિત્રીજી દિવસે ને દિવસે નબળા પડતા હતા. તેમણે અંજલનો લગભગ છોડી દીધું હતું. તેમનું મન દરેક સમયે ફક્ત પોતાના દીકરા અર્જુનને યાદ કરતું રહેતું. તે દિવસ રાત તેમને યાદ કરીને રોતા રહેતા. તેના લીધે તેમની નસીબત ખૂબ બગડી રહી હતી. રામસિંહજી પણ હવે હંમેશા ખામોશ રહેવા લાગ્યા. પોતાની પત્નીનો આવા હાલત જોઈને તે ક્યારે તેમને પોતાનો અહંકારનો પસ્તાવો થવા લાગ્યો. એટલા માટે હારીને એક દિવસ તેમણે પોતાના દીકરા અર્જુનને ફોન લગાવી લીધો. અર્જુન એ સમયે ઓફિસથી ઘરે પાછો ફર્યો જ હતો કે પોતાના પિતાનો ફોન જોઈને ગભરાઈ ગયો. તેણે તરત ફોન ઉપાડતો હતો અને સામે તેવા જ આવ્યો. અર્જુન બેટા, મને માફ કરી દે અને પાછો હવેલી આવી જા. તારી માની તબિયત સારી નથી. આ સાંભળીને અર્જુનની આંખો ભરાઈ આવી. અર્જુને બંને તરફ જોયો ને બોલ્યો, કાકા, આપણે અત્યારે જ ગામમાં જવું પડશે. માને જરૂર છે. રામુ કાકાએ વિલંબ કર્યા વગર કહ્યું, ચાલ બેટા, માથી મોટું કોઈ દુનિયામાં હતું નથી. મોડું કરવું ઠીક નહીં રહે. ત્રણ એક જ સમયે ગામ માટે રવાના થઈ ગયા. સવારે જ્યારે ગામ પહોંચ્યા તો બહાર હવેલી સામાન્ય સન્નાટો હતો. અર્જુન એક ક્ષણ માટે ગુમાવ્યા વગર અંદર તરફ દોડી ગયો. સાવિત્રીજી પોતાના રૂમમાં પલંગ ઉપર સૂતેલા હતા. તેમના ચહેરા ઉપર પહેલા કરતા ખૂબ નબળો થઈ ચૂક્યો હતો. તેમણે જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલ્યો, માં, હું આવી ગયો છું. તમારો અર્જુન તમારી પાસે આવી ગયો છે. સાવિત્રીજીએ ધીમેથી આંખો ખોલી અને તેમને વિશ્વાસ નહોતો થયો કે તેનો દીકરો તેની આંખો સામે ઊભો છે. તેણે તરત જ દીકરાને ભેટી પડ્યા. મને ખબર હતી કે મારો દીકરો જરૂર આવશે. અર્જુન પણ પોતાની માને રોકી ન શક્યો અને માને ભેટીને ફૂટફૂટ રડી પડ્યો. માં, મને માફ કરી દો. ત્યારે સાવિત્રીજી તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું, માફી તો મારે માંગવી જોઈએ બેટા. માં થઈને પણ હું તારો સાથ ના આપી શકી. રૂમની બહાર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. થોડે દૂર ઉભેલી રામસિંહજી બધું જોઈ રહ્યા હતા. આજે પહેલી વાર તેનું માથું શરમથી ઝૂકેલું હતું. તેને ધીમે ધીમે અર્જુન પાસે આવ્યા. તેના અવાજમાં હવે પહેલા જેવી કડાશ ન હતી. તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેમને ધ્રુજતા હાથે કહ્યું, બેટા, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હું મારી જીદ અને અહંકારના સાચા ખોટાનો ફરક ભૂલી ગયો હતો. તે મને દુઃખ આપ્યો, પણ રામુએ અપમાન કર્યું. જો થઈ શકે તો મને માફ કરી દે. આટલું કહીને રામસિંહજી પહેલી વાર પોતાના દીકરાની સામે હાથ જોડી દીધા. અર્જુન તરત જ આગળ વધ્યો અને પોતાના પિતાને હાથ પકડી લીધો. ના પિતાજી, આવું ન કરો. તમે મારા પિતા છો. હું તમારાથી ક્યારેય નારાજ ન થઈ શકું. આ સાંભળીને રામસિંહજીની આંખોમાંથી આંસુ નીકળવા પડ્યા. તેમણે અર્જુનને ગળે લગાવી લીધો. વર્ષો અંતર ક્ષણભર મટી ગયા. પછી રામસિંહજી રામુ કાકા પાસે પહોંચ્યા અને રામુ ગભરાઈ ગયા અને હાથ જોડવા લાગ્યા. પરંતુ રામસિંહજીને શાંત સ્વરે કહ્યું, રામુ, આજે હાથ જોડવાનો વારો તારો નહીં, મારો છે. મેં તમારું ખૂબ અપમાન કર્યું. મને માફ કરી દો. રામુ ભાવુક થઈ ગયા. ચૌધરી સાહેબ, જૂની વાતો ભૂલી જાઓ. માણસથી ભૂલ થઈ જતી હોય છે. ત્યારે રામસિંહજી નજર રાધિકા તરફ ગઈ. બેટી, મેં તને વગર વાંકે દોષી ઠેરવી. આજથી તું આ ઘરની વહુ નહીં, મારી દીકરી છે. આજે હું મારી ભૂલ સ્વીકારું છું. એ અમીરી, ગરીબી અને ઊંચ નીચાનો ઘમંડમાં જેવા નિર્ણય લીધા જેનાથી મારાથી દૂર થઈ ગયા હતા. પરંતુ આજથી આ ઘરમાં કોઈ ઇન્સાફની ઓળખ તેની દોલતની નહીં, પરંતુ તેના સંસ્કાર અને ઇન્સાનિયતથી થશે. તેમણે અર્જુન અને રાધિકાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, આજે હું મારા પુલથી તમારા બંનેના સંબંધને સ્વીકારું છું. તમે બંને હંમેશા ખુશ રહો, એ જ મારા આશીર્વાદ છે. આ જોઈને સાવિત્રીના ચહેરા ઉપર મહિનાઓ પછીની સાચી મુસ્કાન પાછી આવી ગઈ હતી. અને માણસનો સૌથી મોટો દુશ્મન તેનો અહંકાર હોય છે. જ્યારે આપણે દોલત, વટ કે મોટી શાન સંબંધોમાં મોટા માનવા છીએ, ત્યારે પોતાના જ આપણાથી દૂર થઈ જાય છે. સાચો પરિવાર એ હોય છે જ્યાં માણસની કદર અને તેના સંસ્કાર અને તેના સન્માનની થાય છે. નહીં કે તેના અમીર કે ગરીબ હોવાથી. પરંતુ જો સમય રહેતા પોતાની ભૂલ સ્વીકારમાં લેવામાં આવે તો વિખરાયેલો સંબંધ પણ ફરીથી જોડાઈ શકે છે. દોસ્તો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.